હેલો. ગમે ત્યારે ફોન કરો કરો તો એક આવી જશે. નવ જણ તૈયાર થઈ જશે. આજે ફોન કરવો પડે કે તમે તૈયાર થઈ જાઓ, ઉભા રહે તરત હું આવી તમારે આગળ બેવાનું તમારે હાડું જોડે આપણે હવા બેઠું તો આગળ બેવાનું બેવો જ બેવા હતો ને આગળ બે ને હા પણ ભાઈ ક્યાં ના તમે મંદિર પાછળ પછી જય સચ્ચિદાનંદ. તમે ત્રિમંત્ર સમજાવ્યા, શું સમજ્યા? બોલો દાદા, બોલો. ત્રિમંત્ર બોલવાના નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર મંદિરમાં જે 5 સિદ્ધાણામ, આયરામ, ઉજ્જવાણામ જે 5 સૃષ્ટિઓ છે, જે તીર્થંકરો છે કે જે નમસ્કારને પ્રિય છે, મહાવીર સ્વામી, સિમંદર સ્વામી, એવા 24 તીર્થંકરોમાંથી જે પણ આજે તીર્થંકરો થઈ ગયા છે એમને નમસ્કાર કરવાના છે. અને એ જે એસો પંચનમ સબ પાવણા સોણ જે એ નમસ્કારને પ્રિય છે એમને નમસ્કાર કરવાના છે. એ વિશે અમને અત્યાર સુધી માહિતી મળી. જય સચિદાનંદ. સારું સારું. જો એને સંસાર વિઘ્ન નિવારક દાદા ભગવાન ત્રિમંત્ર કીધું. એટલે આપણને સંસારમાં વિઘ્ન હોય, આર્થિક મુશ્કેલી, શારીરિક મુશ્કેલી, સંબંધોની મુશ્કેલી, એકબીજા જોડે ફાવે નહીં, ઝઘડો થયા કરે, માનસિક પરિસ્થિતિ, એને એમ ટૂંકમાં કહીએ તો આધિ વ્યાધિ ઉપાધિની પીડામાં મનુષ્ય માત્ર છે. આધિ એટલે માનસિક દુઃખ, વ્યાધિ એટલે આ શરીરનું દુઃખ, અને ઉપાધિ એટલે આ બહારથી આવી પડેલા દુઃખ. ગરમી આવે, ઠંડી આવે, કોઈ આપણને હેરાન કરે. એમાંથી આપણે નીકળી જઈએ, એ મુશ્કેલીઓમાંથી આપણે નીકળી જઈએ તે માટે આ મંત્ર છે. એટલે આજે આપણે એમ કહીએ કે આદિ વ્યાધિ ઉપાધિની પીડામાં કોણ નથી?
કોઈ નહીં હોય તો બતાડો. એટલા માટે પછી કીધું કે આ મંત્ર દરેકને માટે છે. આ મંત્રને સંસાર વિઘ્ન નિવારક તો કીધું, પણ સાથે સાથે આ મંત્ર આપણને નિષ્પક્ષપાતી પણ બનાવે છે. કોણ વાત કરે છે? હજી કોણ વાત કરે છે? એટલે આપણને નિષ્પક્ષપાતી પણ બનાવે. આપણને પક્ષપાત હોય ખરો? પક્ષપાત હોય ખરો? વૈષ્ણવને વૈષ્ણવનો પક્ષપાત હોય, સ્વામિનારાયણને સ્વામિનારાયણનો પક્ષપાત હોય, જૈનોને જૈનોનો પક્ષપાત હોય, હિન્દુને હિન્દુનો પક્ષપાત હોય, પછી બ્રાહ્મણોને બ્રાહ્મણોનો પક્ષપાત હોય, ક્ષત્રિયોને એમનો પક્ષપાત હોય. અને એમ કીધું છે કે જ્યાં પક્ષ છે ત્યાં ભગવાન નથી. જ્યાં પક્ષ છે ત્યાં ભગવાન નથી, કે ભગવાનનું જ્ઞાન નથી, કે ભગવાનનો માર્ગ નથી. તો હવે આપણે શું કરવું જોઈએ? કૃષ્ણ ભગવાન પક્ષપાતી હતા? રામ ભગવાન પક્ષપાતી હતા? મહાવીર ભગવાન પક્ષપાતી હતા? પણ આપણે એમને માનનારા લોકો પક્ષપાતી છે. બરાબર કે નહીં? એટલે દાદાએ છે ને આ શોધી કાઢ્યું કે આજે માનવ જાતિ, તેમાં એ ભારતના મનુષ્યો દુઃખી કેમ છે? આપણે તો આર્ય પ્રજા ના કહેવાય? આર્ય પ્રજા કહેવાય ને. હવે ખરેખર આર્ય કોને કીધા? જે પુનર્જન્મને માને છે. જે પુનર્જન્મને માને છે એમને આર્ય કીધા. એટલે આપણે આર્ય પ્રજા એટલે સંસ્કારી પ્રજા કહેવાય. પછી એનો ઝાડુવાળો હોય ને તે સંસ્કારી છે. એ કર્મ સંજોગે એ કામ કરે છે, પણ એ પણ માને છે, એ પણ જાણે છે કે મારા કર્મના લીધે હું આવો છું. એટલે હવે જો એ મારા કર્મ સુધરી જાય તો એમાંથી નીકળી જાઉં. અહીંયા એ વાત આપણે સમજવાની છે કે દાદા ભગવાને આ આપણા જીવન બંધન, ભટકામણ, દુઃખી શા માટે છીએ અને મુક્ત કેવી રીતે થવાય એ બધું સ્પષ્ટપણે એમને સમજાયું. ત્યાં પક્ષપાતનું ઝેર છે ને ત્યાં સુધી માણસને શાંતિ થાય નહીં કોઈ દિવસ. એટલે જ્યાં સુધી પક્ષ છે ત્યાં સુધી તમે દુઃખી જ રહેવાના. એટલે હવે નિષ્પક્ષ થાય કેવી રીતે તેની આ ચાવી આપી કે આ મંત્ર સાથે બોલજો તો પક્ષપાતનું ઝેર આપણામાંથી ગયું તો એનું ભેગા ભેગા આ જીવનમાં બધી મુશ્કેલીઓ આવે છે ને એ પણ જતી રહેશે. કારણ કે આપણે એમ કહીએ આ જગતમાં દેવોનું કેટલું રાજ છે ખબર પડે? દેવોનું રાજ એટલે દેવો શું શું કામ કરે છે મને કહો, નહીં તો હું તમને દાખલો આપું. વરસાદ કોણ પાડે છે? ઇન્દ્રદેવ. હવા કોણ મોકલે છે? વરુણદેવ.
આ રાત દિવસ કોણ કરાવે છે? સૂર્યદેવ. ભરતી ઓટ કોણ કરાવે છે? ચંદ્રદેવ. પછી આપણે આ ભૂમિ પર રહીએ છીએ ને, ભૂમિના દેવ છે. પહાડ પહાડોના દેવ છે. નદી નદીઓના દેવ છે. સાગર સાગરોના દેવ છે. અને આપણે તો ખોટા માલિક થઈને ફરીએ છીએ ને. આપણા શરીરમાં 10 પ્રકારના વાયુ છે જેનાથી આપણા શરીરનું સંચાલન થાય છે. 10 પ્રકારના વાયુ છે તેનાથી આપણા શરીરનું સંચાલન થાય. અને વાયુના અધિષ્ઠાતા દેવ વરુણ દેવ છે. બરાબર? એટલે કહેવાનું શું, આ પ્રકૃતિને રાત દિવસ જે જીવનનો મુખ્ય શું કહેવાય પડાવ છે તે દેવો કરે છે. હવાનું હલનચલન દેવો કરે, વરસાદ દેવો કરે, પહાડોના દેવો, ભૂમિના દેવો, સાગરોના દેવો, બધા. એટલે દેવી દેવતાઓનું રાજ ચાલે છે. એટલે આપણે આ મંત્ર બોલાવીએ ને, ત્રિમંત્ર, તો બધા દેવી દેવતાઓને આ વાત પહોંચી જાય. એટલે આપણને જીવનમાં શાંતિ થાય. આદિ વ્યાધિ ઉપાધિમાં આપણને સમાધિ, સમાધાન, શાંતિ, સુખ આવવા માંડે. હવે આપણને સુખ જોઈએ કે નહીં બધાને? અને એક છે ને જ્ઞાની પુરુષ થઈ ગયા શ્રીમદ રાજચંદ્રજી, સાંભળેલું? એમણે છે ને તપાસ કરી કે આ જગતમાં કોણ સુખી છે કે કોણ દુઃખી નથી. તો એમને જવાબ મળ્યો શોધખોળ કરીને, કોઈ સુખી છે નહીં, બધાય દુઃખી. જો કોઈ સુખી હોય તો કહે કે જેમને ભગવાનની ઓળખાણ થઈ છે ને, ભગવાનની ભક્તિ તો બધા જ કરે છે, પણ ભગવાનની ઓળખાણ થવી ત્યારે આપણું કામ થાય. તો કે જેમને ભગવાનની ઓળખાણ થઈ છે ને એમને કંઈક શાંતિ છે. અને જે મોક્ષમાં બિરાજમાન છે ને એમને શાંતિ છે. સમજાયું? એટલે હવે જો બધા દુઃખી હોય તો જવું ક્યાં? એટલે આ મંત્ર જે દાદાએ આપ્યો છે એટલો બધો જબરજસ્ત છે. ભલે તમે વૈષ્ણવ હોય, ભલે તમે હિન્દુ હોય, ભલે તમે જૈન હોય, આ મંત્ર બધાના માટે છે. જેમને શાંતિ જોઈએ, સુખ અને શાંતિ જોઈએ, નિષ્પક્ષપાતી થવું છે, મોક્ષે જવું છે, સંસારમાં સુખી થવું છે, એ બધાની માટે આ માસ્ટર ચાવી આપી. એટલે અરિયંત ભગવાન કોણ, સિદ્ધ ભગવાન કોણ, એ તમે સાંભળ્યું જરૂરથી હશે. પણ આપણે એમનું થોડું વર્ણન કરતાં કરતાં શા માટે એમને નમન કરવા જોઈએ, શા માટે એમની આજ્ઞામાં રહેવું જોઈએ, એ આપણે સમજી લઈએ. એટલે તમે બધા પાન નંબર 11 કાઢજો. કારણ 11 જ છે ને? એક મિનિટ જોઈ લઉં. હા, કરેક્ટ 11 જ છે. બરાબર જોઈને વાંચજો, હું બોલાવું તેમ, ને પછી હું બોલાવું તે બોલજો. ખોલ્યું બધાએ 11મું પાનું? હા, અહીંયા છે તો એ બરાબર છે. ચશ્મા વગર દેખાય નહીં ને બધાને. મોતિયો કાઢેલો એને દેખાય, નહીં તો મારા જેમ ચશ્મા જોઈએ. ચાલો આપણે બોલાએ.
અને એની પાછળ એનું વર્ણન પણ બોલતો જઈશ, તમે બોલજો પાછળ પાછળ કે કઈ રીતે મદદરૂપ થાય ને મંત્ર કેટલો બધો ઉપકારી છે આપણા માટે. નમો અરિહંતાણમ. તમારી ચોપડી ક્યાં ગઈ? એ નહીં, અહીંયા આ ક્લાસમાં આવો એટલે તમારી ચોપડી લઈને જ આવવાનું હોય. સ્કૂલમાં ચોપડી વગર અવાય? બેગમાં મૂકી દીધી, જાઓ લઈ આવો, લઈ આવો, લઈ આવો, વાંધો નહીં, લઈ આવો, લઈ આવો. હા, અધૂરું કામ પછી ના મજા આવે. એટલે આ મંત્ર જબરજસ્ત આપ્યો. આ કાળના પહેલાં તીર્થંકર ભગવાન ઋષભદેવ ભગવાન એમણે આ મંત્ર આપેલો. કીધું તું કે તમે ભલે જુદા જુદા સંપ્રદાયમાં તમારો જન્મ થયો છે એટલે તમે બીજા મંદિરમાં જવાના વિશેષ કરીને, પણ ભગવાન નિષ્પક્ષપાતી છે અને આપણે પક્ષમાં છીએ. તો એ પક્ષપાતીપણું ઝેર રૂપે આપણી અંદર કામ ના કરે અને આપણે નિષ્પક્ષ થતા જઈએ એની આ ચાવી આપી. ચશ્માને મારા જેમ પહેરી જ લો. અચ્છા, નહીં જોઈએ? વાહ, સારું. મોતિયો કઢાયો છે એટલા માટે મારા કરતાં સારું દેખાતું હતું. નમો અરિહંતાણમ. હું અરિહંત ભગવાન શ્રી સિમંદર સ્વામી પ્રભુને જે મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે, દાદા ભગવાનની સાક્ષીએ એમને નમસ્કાર કરું છું. અરિહંત ભગવાન એટલે જેમણે પોતાની અંદરના દુશ્મનોને, શત્રુઓને, નબળાઈઓને, જેમ કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ જેવા આંતર શત્રુઓને જીતી લીધા છે. મારે પણ મારી અંદરના આંતર શત્રુઓને જીતવા છે. તેથી હું અરિહંત ભગવાનને, વર્તમાન તીર્થંકર પ્રભુને હૃદયથી નમસ્કાર કરું છું. નમો સિદ્ધાણમ. અનંત સિદ્ધ ભગવંતો જે મોક્ષમાં બિરાજમાન છે, સંસાર ભટકામણમાંથી જેઓ છૂટી ગયા છે, મારે પણ છૂટવું છે. સંસાર ભટકામણમાંથી, ચાર ગતિની ભટકામણમાંથી 84 લાખ જીવ યોનિની ભટકામણમાંથી મારે પણ છૂટવું છે. તેથી હું અનંત સિદ્ધ ભગવંતોને હૃદયથી નમસ્કાર કરું છું. જે મોક્ષે ગયા છે, મારે પણ મોક્ષે જાવું છે. નમો આયરિયાણમ. આચાર્ય ભગવંતો જેમણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો છે, મોક્ષે જવા માટે
અરિયંત ભગવાને જે જે આચારો કયા છે પોતે પાડે છે, બીજાઓનું માર્ગદર્શન કરે છે. મારે પણ એવા આચાર પ્રાપ્ત કરવા છે, કારણ કે મારે પણ મોક્ષે જવું છે. તેથી આચાર્ય ભગવંતોને હૃદયથી નમસ્કાર કરું છું. નમો ઉવઝાયાણમ. ઉપાધ્યાય ભગવંતો જેમણે મોક્ષ માર્ગ પ્રાપ્ત કર્યો છે, આજ્ઞા પ્રાપ્ત થઈ છે, દીક્ષિત થયા છે, જ્ઞાનીની આજ્ઞામાં આવ્યા છે, જેઓ પોતે સાધના કરે છે, ભણી રહ્યા છે, બીજાઓને ભણાવી રહ્યા છે. મારે પણ એ સમજવું છે, ભણવું છે. તેથી ઉપાધ્યાય ભગવંતોને હૃદયથી નમસ્કાર કરું છું. નમો લોય સૌ સાહુણમ. આ લોકના સર્વે સાધુ ભગવંતોને જે સીધા સરળ થયા છે, વાંક ચૂક નીકળી ગઈ છે, સાધક થયા છે, જે કોઈને પણ બાધક થતા નથી. પછી એ સાધુ સંસારી કપડામાં હોય કે સાધુના કપડામાં હોય કે પછી દિગંબર હોય, મારે પણ સીધા સરળ થવું છે. વાંક ચૂક કાઢી નાખવી છે, સાધક થવું છે. કોઈનાય માટે બાધક થવું નથી. તેથી આ લોકના સર્વે સાધુ ભગવંતોને હૃદયથી નમસ્કાર કરું છું. એસો પંચન મુક્કારો સૌ પાવ પ્રણાસણો. આવા 5 શ્રેષ્ઠ પુરુષોને, આવા પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવાથી, એમની આજ્ઞામાં રહેવાથી બધા જ પાપોનો વિનાશ થાય છે. સંસારમાં સુખી થવાય છે, મોક્ષ માર્ગ પ્રાપ્ત કરાય છે, આખરે મોક્ષે જવાય છે. મંગલાણમ ચ સૌવેસીમ પરમં હવૈ મંગલમ. જે આ મંત્રનું પઠન કરે છે, એમનું સર્વશ્રેષ્ઠ મંગલ થાય છે. સંસારમાં સર્વશ્રેષ્ઠ સુખ મળે છે, જે આવીને ક્યારે જાય નહીં, અને મોક્ષ સુખ પણ પ્રાપ્ત કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવ નારાયણ જે સામાન્ય નરમાંથી, મનુષ્યમાંથી
નારાયણ થયા છે, નારાયણ થયા છે, ભગવત સ્વરૂપ થયા છે, ભગવાન સ્વરૂપ થયા છે, ભગવાન થયા છે. ભગવાન થયા છે. જે પોઝિટિવ હોય છે, નેગેટિવિટી જીતી લીધી છે. લક્ષ્મીજી જેમના અર્ધાંગિની છે, મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરીને બેઠા છે. મારે પણ એ મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરવી છે. પોઝિટિવ થવું છે, નેગેટિવિટી જીતી લેવી છે. સંસાર લક્ષ્મી પણ પ્રાપ્ત કરવી છે. સનાતન સુખ ભી પ્રાપ્ત કરવું છે. તેથી વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. કલ્યાણ સ્વરૂપ શિવજી જેમનું પોતાનું કલ્યાણ થયું છે, બીજાનું કલ્યાણ કરી રહ્યા છે. સંસારના ઝેર પીને દુઃખ બિલકુલ ભોગવ્યા વગર સમતા ભાવે રહ્યા છે અને નીલકંઠ થયા છે. મારે પણ મારું કલ્યાણ કરવું છે, નીલકંઠ થવું છે. તેથી વર્તમાન પ્રગટ જ્ઞાની પુરુષ શિવ સ્વરૂપ દાદા ભગવાનને હૃદયથી નમસ્કાર કરું છું. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાન આત્મા સ્વરૂપે જીવ માત્રમાં બિરાજમાન છે. જે સત સ્વરૂપ છે એટલે કે અવિનાશી છે, કાયમના છે. જે ચિત્ત સ્વરૂપ છે એટલે કે શુદ્ધ જ્ઞાન દર્શન એનાથી પરિપૂર્ણ છે. પરમાનંદ જેમનો સ્વભાવ છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મા ભગવાનનો આત્મ સ્વરૂપનો જય હો, વિજય હો. જય સચ્ચિદાનંદ. આ મંત્ર આ માટે બોલવાનું છે, એની પાછળ હેતુ આ બધા છે. આ તો આપણે સમજવા માટે આનો વિસ્તાર કર્યો, પણ બોલતી વખત તમે સીધું જ બોલી જવાનું. 5 વખત બોલજો તો મુશ્કેલીઓ ટળી જશે. હવે તમને અહીંયા વાત કરી હશે કે દાદા ભગવાન થકી આપણને મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો હતો, જે આજે આપતપુત્ર થકી પ્રાપ્ત છે. તો તમારામાંથી કોને એ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે? હાથ ઊંચો કરજો. એ જ પણ બીજા લોકો હાથ ઊંચો નહીં કરતા, કારણ કે પછી સંસારમાં નહીં રહેવાય તમારાથી. હા, જો ગભરાઈ ગયા. મોક્ષ માર્ગ મળે ને એનાથી સંસાર રખડી ના પડે. કૃષ્ણ ભગવાનનો સંસાર રખડી પડેલો, રામ ભગવાનનો સંસાર રખડી પડેલો, તો પછી કેમ હાથ ના ઊંચો કર્યો?
હવે કેવું છે, આપણે ઈચ્છા કરી પણ આપણે આ બધી ભૂલો કરી આવેલા છે ને. કઈ ભૂલો? એને દાદા ભગવાને વિરાધનાની ભૂલો કીધી છે. વિરાધનાનો મતલબ શું? જે પૂજવા યોગ્ય છે, જે પૂજનીય છે, એમના માટે આપણે આડું અવડું વિચાર્યું છે, આડું અવડું બોલ્યા છે. વૈષ્ણવ હોય તો હિન્દુઓને ધક્કા માર્યા છે, જૈનોને ધક્કા માર્યા, મુસ્લિમોને ધક્કા માર્યા, ક્રિશ્ચનોને ધક્કા માર્યા. જૈન હોય તો વૈષ્ણવોને ધક્કા માર્યા, હિન્દુઓને ધક્કા મારે, બીજાઓને ધક્કા મારે. એટલે એનો મતલબ શું થાય? આપણે કોઈ પેપરમાં વાંચ્યું કે ફલાણા સંપ્રદાયના સાધુએ ભ્રષ્ટાચાર કર્યો, તો પછી આપણે અંદરથી બધા બેસેલા હોય ને 4-5 જણા સરખે સરખા, તો શું વાત કરીએ? બધા સાધુડા એવા જ છે, બધા જાણ્યા કર્યા વગર એક ખરાબ કર્યું એટલે બધા જ એવા થઈ ગયા. પણ હવે એને ટોળાવાદ કહે છે. 5 જણા મળ્યા ને એટલે આવી રીતે વાત કરે, પણ આ ખાલી સામાન્ય વાત નથી. કોઈ વાત બધા ભેગા થઈને વાત કરે, મારી દીકરી બહુ હેરાન થઈ છે સાસરે જઈને, એને સાસુમાં આમ કરે છે ને તેમ કરે છે, તો એ બહુ મોટો ગુનો નથી. પણ સાધુ મહારાજ માટે કે કોઈ પણ ભગવાન માટે કંઈક પણ અંદર એવું થવું, તો એ આપણા માટે બહુ મુશ્કેલી ઊભી કરે. કારણ કે કૃષ્ણ ભગવાને પક્ષપાતી નહોતા. કૃષ્ણ ભગવાને વૈષ્ણવ વાલા અને હિન્દુઓ વાલા નહોતા કે જૈનો વાલા નહોતા, એવું નહોતું. સમજાયું? એવી જ રીતે રામ ભગવાનને વૈષ્ણવો અડખામણા નહોતા લાગતા કે જૈનો અડખામણા નહોતા લાગતા.